વિજ્ઞાન એમ કે અમે નજરે દેખીએ એટલું જ માનીએ, બાકીનું બધું અસત્ય. એમને લિમિટેડ પ્રિન્સિપલથી જે ચાલે છે પછી હવે શું કરવાનું? વાત સાચી છે, બધા વિજ્ઞાનીઓનો સિદ્ધાંત એ છે, નજરે દેખાડો, ભાઈ એક્સપેરિમેન્ટ કરીને દેખાડો, તમે માનીએ. આજે એમની પ્રૂફ છે ને. વોટ ઇઝ there is no other proof for physical sciences except what you demonstrate and they can see with the eye. હવે વિજ્ઞાનીઓ એમ કે હું આંખે જોઉં એટલું જ માનું. તારી આંખ કેટલે જોવે ભાઈ? વિજ્ઞાન બધું દેખાય, આખું બ્રહ્માંડ. એ નથી જોયું તો તે કે એવું છે જ નહીં. એની લિમિટેશનના કારણે કે સિદ્ધાંત નાનો ન થઈ જાય. બ્રહ્માંડ તો એક્ઝિસ્ટ થાય જ છે. હવે એને ટેલિસ્કોપ શોધી કાઢ્યું તો એની આંખનો પાવર વધી નથી ગયો, ટેલિસ્કોપ એને મદદ કરે. તો એ કહે છે કે આ સાલું નરી આંખે દેખાય છે ને તારા, એનાથી 200 થી 250 ગણા વધારે હશે. આ ટેલિસ્કોપની મદદથી એને નક્કી થઈ ગયું આ નજરે દેખાય છે એના કરતાં 200-250 ગણું વધારે છે. પણ હજી ટેલિસ્કોપથી જગતનું સૌથી પાવરફુલ ટેલિસ્કોપ છે, એનાથી એમણે આખો બ્રહ્માંડનો છેડો જોઈ નથી લીધો. આપણે તો કહીએ છીએ કે અનંત કોટી બ્રહ્માંડ છે, એનો કોઈ પાર નથી. હવે એ જે અનંત કોટી આપણે કહીએ છીએ ને, જેનો આને પાર હજી મળવાનો નથી, વિજ્ઞાનીઓનો આઇન્સ્ટાઈનના જેવા કેટલાય થઈ જાય ને તોય મળે નહીં. આ ફિઝિકલાઇઝની પહોંચે જ નથી. ઋષિમુનિઓ એમ થયું આ બધું જોયા પછી એ વિજ્ઞાની હતા અને થયું હજી કંઈક સમથિંગ ઇઝ મિસિંગ, સમ નોલેજ. એટલે એણે બહારની ખોજ છોડી દીધી અને અંદરની ખોજ શરૂ કરી. પેલાને અંદરની ખોજ સામે જ વાંધો છે. એ તો તમારો આમ તો ખોટો ફેદ છે, વેમ છે. એ બિચાર કેદી આ બાજુ વળે, આપણે એને મદદ કરવાની.